ગ્રંથ વિશાળ ગ્રંથ છે. દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં આ ગ્રંથને સમજવાનો આપણે પ્રયાસ કરીશું. તો ભાવથી आदर से भगवान शिव जी को वंदन करें, माता भवानी को प्रणाम करेंगे भाव से और आदर के साथ. जगत पितरम शंभो. भगवान महादेव जी जगतना पिता છે. તેથી ઘણીવાર કથામાં કહ્યું છે કે જે મનુષ્ય ભગવાન મહાદેવનું આરાધન કરે છે, મહાદેવનું અર્ચન કરે છે, મહાદેવનું પૂજન કરે છે, એ મનુષ્યના પિતૃ સર્વ તૃપ્ત રહે છે. પિતરમ, આપણા સૌનો પિતા ભગવાન શિવ છે. જગતના દરેક દેવતાઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે. વિશ્વની દરેક દેવીઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે. દરેક ઋષિ મુનિઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે. આપણા સૌનો પિતા છે. તેથી જીવનમાં વધારે કાંઈ આપણાથી થઈ ન શકે, આપણા ગામમાં શિવાલય હોય, બાબાને જલાભિષેક કરો. જે મનુષ્ય ભગવાન મહાદેવને જલ ચડાવે છે એ મનુષ્ય પોતાના પિતૃને તૃપ્ત કરે છે. એમના જીવનમાં કોઈ વસ્તુની અતૃપ્તિ ન રહે, જે ભગવાન મહાદેવને જલાભિષેક કરે છે. રામજીએ પોતાના જીવનમાં મહાદેવને જલાભિષેક કર્યો છે. ભગવાન દ્વારકાધીશ કદમ કદમ પર મહાદેવને જલાભિષેક કરે છે. 5 પાંડવને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ છે. રામજી કદમ કદમ પર મહાદેવને જલાભિષેક કરે છે. યુદ્ધનો પ્રારંભ કરવાનો હતો, ભગવાન દ્વારકાધીશ અર્જુનને પકડીને મહાદેવની પાસે લઈ જાય છે કે જે કાંઈ કરતો હરતો એ ભગવાન શિવ છે. પહેલા તો ભગવાન મહાદેવને જલાભિષેક કરે. અને બહુ દિલથી કહું છું, જે મનુષ્ય ભગવાન મહાદેવને પોતાના ઈષ્ટ માને છે અને મહાદેવને જે જલાભિષેક કરે છે, તેના જીવનમાં કોઈ વસ્તુની અતૃપ્તિ ન રહે. હર ગામમાં ભગવાન મહાદેવ છે અને 24 કલાક ભગવાન મહાદેવજી તમારો ઇંતજાર કરે છે. દુનિયાના કોઈ દેવતા એવા નથી કે 24 કલાક તમારી રાહ જોતા હોય છે. શિવજી એક એવા દેવ છે, 24 કલાક કોઈ પણ સમય, પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યા, રાત્રિના કોઈ પણ પ્રહરમાં તમે મહાદેવની પાસે જઈ શકો છો. શિવ જૈસા કોઈ સરળ દેવતા દુનિયામાં એક પણ નથી. કમ સે કમ આપણે જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના ન કરી શકીએ, હિમાલય પહાડોની કંદરામાં જઈને તપસ્યા ન કરી શકીએ, પણ કમ સે કમ આપણા ગામની અંદર જે ભગવાન મહાદેવજી બિરાજતા હોય તેને જલાભિષેક કરી શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ, તેને પ્રણામ કરી શકીએ છીએ. અને બહુ દિલથી કહું છું, આજનો દિવસ આપણા માટે મહત્વનો દિવસ છે. આજે સોમવતી અમાસ છે અને સોમવતી અમાસને દિવસે ભગવાન મહાદેવને જલાભિષેક કરવાનો મહિમા છે. શિવજીનું દર્શન કરવાનો મહિમા છે. આજે ભગવાન મહાદેવની પરિક્રમા કરવાનો મહિમા છે. દાન અને દાનના સંકલ્પ કરવાનો મહિમા છે. આજના દિવસે જેના તરફથી મહાપ્રસાદ છે એ આજ મેદાન મારી ગયા, કારણ કે સોમવતી અમાસ છે. આજે ભોજન કરાવવાનો મહિમા છે. કથામાં આવતો હતો, પહેલા હું ધેંગેશ્વર મહાદેવને મળવા માટે ગયો. મારે જવું હતું શિવાલયની અંદર, બાબાને જલાભિષેક કરવાની ઈચ્છા હતી, પણ શિવાલયની અંદર એટલા ફૂલો પથરાયેલા હતા કે શિવાલયના ગર્ભગૃહમાં પગ મૂકી શકાય એવી વ્યવસ્થા નહીં હતી. પૂજારીશ્રીએ કહ્યું કે તમને વ્યવસ્થા કરી દો. મેં કીધું નહીં, ભગવાનનો જે શણગાર છે એ શણગારમાં આપણે વિક્ષેપ ન કરાય, જે છે તે. અને મેં જાણ્યું છે, વાંચ્યું છે, ભણ્યો છું હું કે જે ભગવાન મહાદેવને જલાભિષેક કરવાનું પુણ્ય મળે ને, એટલું જ પણ ભગવાન મહાદેવના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. મનથી મહાદેવને જલાભિષેક કરી. આપણા સૌનો પિતા છે, સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, એ શિવ છે, એ શક્તિ શંભુ છે. આજનો દિવસ તો ભૂલવો નહીં જોઈએ. લાખોની કરોડોની જીવનના દરેક મહત્વના કામોને છોડીને ભગવાન મહાદેવના આજના દિવસે દર્શન કરવા જોઈએ. આશા રાખું છું કે તમે જવું શિવ કથામાં બિરાજમાન છો, સૌ તમે ધીંગેશ્વર મહાદેવને મળીને આવ્યા છો. અને હું તો હસતા હસતા મનોમાં એમ કહું છું કે ધીંગા માણસને જે ધીંગા મહાદેવની પૂજા કરે ને, કોઈ દુબળો ન પડે, ન પ્રતિષ્ઠામાં દુબળો પડે, ન નાણે દુબળો પડે, ન શરીરે દુબળો પડે. ધીંગેશ્વર મહાદેવ કેટલું સુંદર નામ છે. બાબાને જલાભિષેક કરીએ. સહાર્જુનમ, અર્જુન સાથે દ્વારકાધીશ ભગવાન મહાદેવને જલ ચડાવે છે. શિવજીને સોના ચાંદી હીરા મોતી ક્યાં જોઈએ છે?
બાબાને જલાભિષેક કરો. જગ પ્રસિદ્ધ છે અને જલાભિષેકના સ્તોત્ર મંત્ર કોઈ પણ કંઠસ્થ ન હોય, ઓમ નમઃ શિવાય બોલીને, મહાદેવ મહાદેવ બોલીને, શિવ શિવ અરે મૌન બોલીને મહાદેવને જલ ચડાવી શકો છો. મનને એકાગ્ર કરવા માટે, મનને મહાદેવને જોડવા માટે જલાભિષેક શ્રેષ્ઠ ઉપાય છે. હતાશા, નિરાશા, ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય હોય તો મહાદેવને જલ ચડાવો. પીછે હટ થયું હોય, પ્રતિષ્ઠા કલંકિત થયું હોય, સન્માન ભંગ થયું હોય, માનસિક રીતે અપસેટ થયા હોય અને જીવનમાં સેટ થવું હોય તો મહાદેવને જલ ચડાવો, મહાદેવને જલાભિષેક કરો. જગ પ્રસિદ્ધ છે. ઉગ્રાય ચ કપાર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ નમસ્તે મગગાદે નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજમસ્તવે સહસ્રનેત્રપાદાય નમઃ સંખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યં સિદ્ધતાં નો વરપ્રભુ એવં સ્તુત્વા વાસુદેવ સહાર્જુન પ્રસાદ્યામાસ ભવં તદા શાસ્ત્રોપલબ્ધે નંદિકેશાય નમઃ ઓમ બ્રહ્મરૂપિણે નમઃ ઓમ વિરૂપાય નમઃ ઓમ શિવપ્રિયાય નમઃ ઓમ કૈલાસપતये નમઃ ઓમ હર 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 નમઃ શિવાય શિવાય શિવાય. મહાદેવેતિ કીર્તનાય સર્વ પાપ હરમ પરમ મહાદેવ 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 મહાદેવ. પ્રશ્ન એક ઉઠે કે ભગવાન મહાદેવની વંદના ભગવાન વ્યાસજીએ કરી તો શંભુ નામ શા માટે? ભગવાન શંકરજીના તો અગણિત નામ છે. જે વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. ને શંકર નામ પસંદ કર્યું, ને મહેશ નામ પસંદ કર્યું, ને રુદ્ર નામ પસંદ કર્યું. આ શંભુ શા માટે? જયારે અમે ભણવા જઈએ ને ત્યારે અમારા આચાર્યો અમને શીખવાડે, આ પ્રશ્ન થવો જોઈએ. ત્યારે કહ્યું જે સ્વયંભૂ છે, જે વિભૂ છે એ શંભુ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવજીના કોઈ માતા નહીં, કોઈ પિતા નહીં. એ સ્વયં જગતના માતા પિતા છે ભગવાન શિવ. આપણા સૌનો પિતૃ છે. અને શિવપુરાણ ગ્રંથમાં ભગવાન વ્યાસજી એ પણ વાત કરી છે કે જે કોઈનો ઈષ્ટદેવ ભગવાન, જેમને પોતાના કુળ દેવતાની ખબર ન હોય, એવા ઘણા બધા પરિવાર છે જેમને કુલ દેવતા કોણ છે એમને ખબર નથી. જેમને પોતાના કુળ દેવતાની ખબર ન હોય એ મનુષ્ય મહાદેવને પોતાના કુળ દેવતા માની શકે છે, ઈષ્ટ દેવતા માની શકે છે. કુલ દેવતા, ગ્રામ દેવતા, પિતૃ દેવતા, માતૃ દેવતા, ગુરુ દેવતા, સર્વ દેવતા. જગત પિતરમ, અમારા સૌનો પિતા છે. આ શબ્દ પ્રસાદ ભગવાન વ્યાસજીનો છે. હું તો એક મધ્યસ્થી છું, હું તો એક શિક્ષક છું, ટીચર છું. જે આચાર્યો પાસેથી મેં ભણ્યા છે, જે શીખ્યા છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. જે કાંઈથી કહેવામાં આવે, બોલવામાં આવે છે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. आइए भगवान महादेव को प्रणाम करते हैं. जगत पीतरम शंभो जगतो मातरम शिवा तत्पुत्रश्च गणाधीशम्
ભગવાન મહાદેવ, એ માં ભવાની હું પ્રણામ કરું છું. આપના પુત્ર ગણેશજીની હું વંદના કરું છું. હે શિવ, હે માતા શિવાની, આપ અમારા માતા પિતા છો. આપણા સૌના માતા પિતા કોણ છે? શરીરના માતા પિતા તો બદલતા જ રહે છે ભાઈ. જન્મે જન્મે કેટલા માતા પિતાને ધારણ કર્યા છે, કેટલા માતા પિતાને છોડ્યા છે, અગણિત સંખ્યા ન વિદ્યતે. પરંતુ મૂળ માતા પિતા, માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, મૂળ માતા પિતા છે. સંતાન કોણ? તો કે માતા ભવાની ના. પિતા કોણ? તો કે મહાદેવ છે. જેટલા શિવ ભક્તો છે એ અમારો પરિવાર છે, અમારું કુટુંબ છે. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. બાંધવા શિવ ભક્તા સ્વદેશો ભુવનમ, સ્વદેશો આપણો સોનો સ્વદેશ એક ભુવન નહીં, ત્રિભુવન આત્મા વિચરણ કરે છે. આજે મૃત્યુ લોકમાં છે, બીજા અન્ય કોઈ લોકમાં હોઈ શકે. એક બ્રહ્માંડ નહીં, 14 બ્રહ્માંડ. એક બ્રહ્માંડમાં કરોડો પૃથ્વીઓ છે, કરોડો સૂર્ય છે. એક બ્રહ્માંડમાં એવા 14 બ્રહ્માંડના સંશોધન આપણા ઋષિ મુનિઓ કર્યું છે. અંતે એમ કહ્યું કે 14 બ્રહ્માંડનું સંશોધન અમે કરી શક્યા છે. પાછળ કહી દીધું અનંત કોટી બ્રહ્માંડ. ત્યારે કે આપણા શાસ્ત્રોમાં આપણે ભણીએ તો ખબર પડે કે પૃથ્વીની કોઈ ગણના જ નથી આ બ્રહ્માંડમાં. પૃથ્વીને રજ સમાન કહે છે. રજ મતલબ બપોરના 12 વાગ્યા હોય, દેશી નળિયાનું ઘર હોય ને એક સુંદર સૂર્યનું કિરણ પડતું હોય ઘરની અંદર, ને એમાં ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે. બાળકો ઘણી વાર એ પકડવાની કોશિશ કરતા હોય છે. એક ચાંદડું એક સ્તંભ જેવું લાગતું હોય છે, તેની અંદર ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે. એ રજ સમાન આ પૃથ્વી છે. તો આ ગજના શરીરની કિંમત કઈ? દુર્લભ મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. સ્વદેશો ભુવનમ ત્રય, માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. તમારે જાણ ખાતર એક વાત કહું તમને હું. આપણે રોજ ભગવાનને અમે બોલીએ તમે છે માતા છે પિતા, એ ખરેખર શિવ માટે બોલાણું છે. ભલે એવું નથી હું કહેતો તમે કોઈના સામે નહીં બોલો, કોઈ પણ દેવી દેવતાઓના સામે તમે બોલી શકો છો, તેનો વિરોધ નથી. આ તો સમજવાની વાત છે, કોઈની ખંડન કરવાની વાત નથી, પણ મૂળ વાત સમજવાનો પ્રયાસ કરવાનો છે. આ સિર્ફ મહાદેવ માટે બોલાણું છે. પછી તમે કોઈ પણ દેવી દેવતાઓને સામે બોલી શકો છો, ગુરુજનોની સામે બોલી શકો છો, પણ ખરેખર જો ગહેરાઈથી આપણે જોઈએ તો મહાદેવ માટે કહેવાનું છે. આપણે રોજ બોલતા હોય છે અને કંઠસ્થ હોય છે, અને એટલું જેને કંઠસ્થ ન હોય ને એને સમજી જવું છે કે આપણું જીવન કેટલું રૂપાળું છે. આશા રાખું છું તમને સૌને મુખપાઠ છે, સાથે બોલવાનો પ્રયાસ કરજો. આપની પણ સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. સુંદર આનંદાસ બાપુની તપસ્થલી છે અને પ્રિય ભૂમિ છે. ધીંગેશ્વર મહાદેવનું સ્થાન છે અને મહાદેવની કથા છે. કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ પ્રાર્થના, કોઈ પણ સ્તુતિ, કોઈ પણ સ્તવન એકવાર બોલીએ, એકમ વા કોટી ગુણિતમ, કરોડ ગુણું તેનું પુણ્ય મળે છે. તેથી આશા રાખું છું સરળ છે, સાથે બોલવાનો પ્રયાસ કરજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, બોલીએ બોલીએ, આવાજ નિકાલીએ. ત્વમેવ બંધો
ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અંતિમ પંક્તિ દર્શાવે છે તમે દેવોના પણ દેવ હે મહાદેવ. બોલીએ ફિર સે ત્વમેવ સર્વં મમ દેવ દેવ. દરેક દેવતાઓના દેવ હે મહાદેવ હું તમને પ્રણામ કરું છું. ભગવાન વ્યાસજી એમ કહે છે કે તમારા ગુણગાન ગાવા માટે હું સમર્થ નથી, હું અસમર્થ છું. નાત્ર તદ વર્ણયામહે. કેટલી સરસ વાત કરી છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ જેવા સામર્થ્યવાન કોણ હોઈ શકે છે? એમને પણ ઊંચા હાથ કરીને કહી દીધું કે હું તમારો મહિમા ગાવા માટે સમર્થ નથી, અસમર્થ છું. મારી વાણીને પવિત્ર કરવા માટે આપનો હું મહિમા ગાઉં છું. અને એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે. મહર્ષિ ભગવાન વેદવ્યાસજી મહાદેવના પરમ ભક્ત છે. જે કહે તેમની પાસે સામર્થ્ય છે શિવ ઉપાસનાથી પ્રાપ્ત થયું છે. આ એક શ્લોકમાં ભગવાન વ્યાસજીને પણ પ્રણામ કરીએ, કારણ કે ગાદી ભગવાન વ્યાસની છે. જે કાંઈ અમે બોલીએ છીએ ભગવાન મહર્ષિ વેદવ્યાસનો પ્રસાદ પણ છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બહુ જ બધી યાત્રાઓ કરી. દૂર દૂર એક એક તીર્થમાં ગયા. અને તીર્થ યાત્રા કરતા કાશી વિશ્વનાથના સાનિધ્યમાં આવ્યા. કાશી નગરીમાં પ્રવેશ કર્યો. કાશી નગરમાં પ્રવેશ કરતા જ જ્યાં નજર કરે ત્યાં શિવલિંગ શિવલિંગ શિવલિંગ. અને કાશીમાં એક શિવલિંગ નથી, લિંગમયું કાશી ખલું કાશી. પૂરી શિવલિંગોથી ભરી આ કાશી નગરી છે. જેટલા ધરતી પર શિવલિંગો છે ને એટલા બધા શિવલિંગો કાશીનગરમાં છે. કાશીની શોભા છે. કાશીની નાની નાની ગલીઓ, એક એક ગલીમાં મહાદેવજી બિરાજે છે. અને કાશીની કોઈ પણ ગલીમાં તમે જાઓ એટલે એ કાશીની નાનકડી એવી ગલી એ ગંગાના કિનારે પહોંચતી હોય છે. કોઈ દી ભૂલા ન પડીએ આપણે. કોઈ પણ ગલીમાં તમે ચડી જાઓ ચાલવા લાગો એટલે ગંગાનો ઘાટ આવી જાય. અને એટલા બધા શિવલિંગો કાશીનગરમાં છે, અકલ્પનીય. ભગવાન વ્યાસજીને થયું અસમંજસ કે આ શિવલિંગની ઉપાસના કરું. અંતે અંદરથી અવાજ ઉઠો, આ કાશીના મધ્યમાં જે મહાદેવ બિરાજે છે જેનું નામ મધ્યમેશ્વર મહાદેવ છે. ત્યારે કાશીમાં જાઓ ને તો થોડા દિવસો રોકાવું. આપણા ગુજરાતીઓ શું છે, યાત્રા બહુ કરે પણ ભાગમ ભાગ યાત્રા કરે. તીર્થમાં રોકાવું, તીર્થોનો અહેસાસ કરવો, તીર્થોનો વાઇબ્રેશનનો અનુભવ કરવો, ઋષિમુનિ તપસ્યાનો અનુભવ કરવો, પણ નહીં. બસ આપણા શાસ્ત્રોમાં કહ્યું તીર્થ નિવાસ કરો. આમ તો એવું કહ્યું છે કે વ્યવહાર પૂર્ણ થઈ જાય ને વ્યવહાર પૂર્ણ થયા બાદ બાકીની શેષ આયુ વિશેષ પ્રકારે તીર્થોમાં રહેવું. અને આવા ઘણા બધા મેં જોયા છે ડાહ્યા માણસો કે બધું છોડી પોતાની થોડી ઘણી મૂડી હોય લઈ અને તીર્થોમાં નિવાસ કરતા હોય છે. બાકીનું રહેલું જીવન ભગવાનને સમર્પિત કરતા હોય છે. ઘરમાં હાડાડ થવું એના કરતા તીર્થોમાં જતું રહું શું ખોટું ભાઈ? વેદના નહીં થાય છોડવાની, બાકી અંત સમયે તો છોડવું પડશે જ.
પણ ભગવાનને પ્રાર્થના પણ કરીએ, ઉર્વારકમે બંધનાથ મૃત્યુ મુક્ષીમાં અમૃતા, એવી રીતે મને માયાના બંધનોમાંથી મુક્ત કરાવજે ભગવાન, અમને કે અમારા પરિવારને વેદના ન થાય, પીડા ન થાય. તો ક્યારેય કાશીમાં જવાનું થાય તો મધ્યમેશ્વર મહાદેવ એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની તપસ્થલી છે. અત્યારે જે તમે જોઈ રહ્યા છો ટીવીમાં, એ મધ્યમેશ્વર મહાદેવ છે. અને કાશીમાં રોકાણ કરી ગલી ગલીમાં મેં શિવલિંગને મળ્યો છું. આવી બધી ગલીઓ છે, એમાં સ્થાનિક માણસને સાથે રાખવા પડે છે. અને પૂરી રેકોર્ડિંગની ટીમ સાથે એક એક મહાદેવને મળ્યા છે. વ્યાસ કાશી પણ છે, ત્યાં વ્યાસેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન ભગવાન શિવજીનું સ્થાન પણ છે. આ છે વ્યાસેશ્વર મહાદેવ. આપણે ગુજરાતીઓ બહુ ઓછા જાય, નહીં વાત જતા જ નથી, સમજો. ભગવાન મહર્ષિ વેદવ્યાસ દ્વારા સ્થાપિત છે વ્યાસ નગરી, વ્યાસ કાશી, વ્યાસેશ્વર મહાદેવ. જેટલો સમય મળ્યો તેટલો ભગવાનના ચરણોમાં વિતાવવો જોઈએ. અને તમારા સૌના ભાગ્યની સરાહના કરું છું. એ ઘણા ઉદ્યોગપતિઓ, ઘણા બિલ્ડરો કેટલું કામ વ્યવસ્થા છોડીને તમે ભગવાનની કથામાં બેઠા છો. મેં ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું. તમારા સૌની ઉપસ્થિતિને હૃદયથી હું આદર કરું છું. કારણ કે શિવ મહાપુરાણમાં કહ્યું છે કે વક્તાનો ભગવાન કોણ? કથા સાંભળે છે એ શ્રોતા. અમારા ભગવાન કોણ? કથા સાંભળનાર શ્રોતા અમારા ભગવાન છે. અને શિવપુરાણમાં કહ્યું છે રુદ્રા એવ નઃ સંશય, इसमें કોઈ સંશય નહીં. મહાપુરુષોનું મંતવ્ય છે કે જે કોઈ કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. એટલે અમારા માટે તમે સાક્ષાત શંકર ભગવાન છો. હું તો તમારો પૂજારી છું. શબ્દો રૂપી પુષ્પ લઈને તમારી સૌની પૂજા કરું છું. 3 કલાક માટે શબ્દોથી આરતી ઉતારું છું. તેથી વક્તા મહાન નથી, વક્તાની એક વ્યવસ્થા છે, મહાન શ્રોતા છે. તેથી મારા શ્રોતાને કોઈ દી નાના ન સમજો. અને શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે એક જન્મ નહીં, અનંત કોટી જન્મનું પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી તમારા સૌના પુણ્યની સરાહના કરું છું. આપ સૌના પુણ્યની પ્રશંસા કરું છું કે તમારા કેટલા જન્મનું પુણ્ય, ત્યારે આપ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો. તેથી તમે સૌ અમારા માટે રુદ્ર તુલ્ય છો. એવું નથી કહેતો, એ ભગવાન વ્યાસજીનું મંતવ્ય છે, મહાપુરુષો મંતવ્ય. ये शृण्वन्ति मुनिश्रेष्ठम् હે શૃણવંતી મુનિ શ્રેષ્ઠા, પુરાણં શાસ્ત્રમૂતમં તે મનુષ્યાન મંતવ્યમ. મહાપુરુષોનું મંતવ્ય છે. કેવું મંતવ્ય છે? રુદ્રાએવ સંશય, રુદ્રાએવ સંશય. इसमें कोई संशय नहीं. જો કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, અનુસરણીય પ્રાણી છે, અનુકરણીય પ્રાણી છે. વાત વાતમાં સંશય થાય, વાત વાતમાં શંકા પડે. એ મનુષ્ય અનુસરણીય, અનુકરણીય. અનુસરણ કોઈ મહાપુરુષોનું કરે તો બેડો પાર થઈ જાય. મહાજન ગતાસા પંથા. દયા માણસો મહાન પુરુષોનું જો અનુકરણ કરે, અનુસરણ કરે તો તરી જાય. પણ એ બહુ ઓછું થતું હોય છે. સદગુણો કેળવા માટે પ્રયાસ કરવો પડે છે, પણ દુર્ગુણો તો વગર નિમંત્રણે આવે છે. કાશીમાં નજર કરી જ્યાં જોવું ત્યાં શિવલિંગ શિવલિંગ. ભગવાન વ્યાસજીએ મધ્યમેશ્વર મહાદેવની પસંદગી કરી. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે, ગંગા સ્નાન કરે છે, અને ભીના કપડાથી, નિતરતા કપડાથી મહાદેવ મધ્યમેશ્વરનું પૂજન કરે છે. અને ભક્તિ પરિપક્વ થતા ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને બ્રહ્મ મુહૂર્ત પ્રાતકાલમાં ભગવાન મહાદેવ મળે છે. અને શંકર ભગવાન બાલ રૂપમાં દર્શન આપે છે. બાલ શિવ આ સ્થાને અત્યારે જે તમે જોઈ રહ્યા છો, આ રેકોર્ડિંગ એટલા માટે રાખું છું, બધા માણસો ત્યાં જઈ ન શકે, પણ કમસે કમ
તેનાથી પરિચિત તો બને, મન સ્મૃતિમાં ચિત્ર તો અંકિત થાય. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી મહાદેવની પાસે કે માગ્યું નથી, શિવનું દર્શન થયું, ધન્ય થઈ ગયા. અને સાચો મહાદેવનો ભક્ત કોઈ દી ભગવાનને ફરિયાદ પણ ન કરે, જિજ્ઞાસા પણ ન કરે, ઈચ્છાઓ પણ વ્યક્ત ન કરે, અને કોઈ દિવસ માગે નહીં, માગણી ન કરે, બિન શરતી શરણાગતિ. ઉપમન્યુ ઋષિ પોતાની માતાના કહેવાથી ઘરની નિર્ધનતા દરિદ્રતા દૂર કરવા માટે ધનની અપેક્ષાથી મહાદેવની ઉપાસના કરતા હતા. પણ શિવજી જયારે ઉપમન્યુ ઋષિની સામે પ્રગટ થયા ત્યારે ઉપમન્યુ ઋષિની માગવાની જે વૃત્તિ હતી એ સમાપ્ત થઈ ગઈ. આપણી ભક્તિ મહાદેવ પ્રત્યેની પરિપક્વ નથી, નહીં મૌખિક નહીં લેખિક. તો આપણને ખબર કેમ પડે કે ભગવાન મહાદેવની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે? તેનું એક જ પ્રમાણ છે કે ભગવાન મહાદેવની ભક્તિ સંપૂર્ણ આપણને પ્રાપ્ત થઈ છે. એ સમજવું હોય તો આ અંતકરણને પૂછી લેવું કે માગવાની વૃત્તિઓ અને ભગવાનને ફરિયાદ કરવાની વૃત્તિઓ જડમૂળમાંથી સમાપ્ત થઈ જાય. સમજી લેવું તમે ભગવાન શિવ સુધી પહોંચી ગયા છે. ઉપમન્યુ ઋષિને માગવાની વૃત્તિઓ હતી, મને દૂધ જોઈએ, મને ધન જોઈએ, મને માલપુઆ જોઈએ. મહાદેવ જ્યારે મળે છે ત્યારે માગવાની વૃત્તિઓ બધી સમાપ્ત થઈ. અને મહાદેવે કહ્યું, ઉપમન્યુજી આપ કુછ માગો. ઉપમન્યુએ કહ્યું, ભગવાન મારે કાંઈ નથી જોતું, મને અવ્યભિચારની ભક્તિનું દાન કરો. વ્યભિચારની ભક્તિ નહીં. હવે એ પ્રશ્ન થાય કે વ્યભિચારની ભક્તિ અને અવ્યભિચારની ભક્તિમાં ફરક કયો? વ્યભિચારની ભક્તિ તેને કહેવાય જે ભક્તિની અંદર માગવાની ઈચ્છાઓ હોય, કામનાની પૂર્તિ કરવાની ઈચ્છા હોય. જે ભક્તિમાં મોક્ષ અને મુક્તિની પણ ઈચ્છા ન હોય એ ભક્તિને અવ્યભિચારની ભક્તિ કહી. અને એવી ભક્તિ કરનારા જવલે જવલે કોઈ કોઈ હોય છે. બાકી અન્ય કોઈ સંસારિક ઈચ્છાઓ ન હોય તો કમસે કમ મોક્ષની ઈચ્છા હોય, મુક્તિની ઈચ્છાઓ હોય છે. બિન શરતી શરણાગતિ, કોઈ શરત નહીં. ઉપમન્યુજીએ ભગવાન મહાદેવ પાસે કાંઈ ન માંગ્યું. અહીંયા ભગવાન મહાદેવજી વ્યાસજીને કહે છે કે ભગવાન વ્યાસ, જગ પ્રસિદ્ધ જગ અંજવાળો, વ્યાસજી કુછ માગો. ભગવાન વ્યાસે કહ્યું કે ભગવાન મહાદેવ આપની પાસે માગવાનું શું હોય છે? માગે ને જે આપે એને તો દેવતાઓ કહ્યા છે કે ભગવાન મહાદેવ તમને દેવ નથી કહેવાતા, તમને દેવોના દેવ મહાદેવ કહેવાય છે. ભગવાન આપને આગળ માગવું નથી પડતું, મને માગવાની જરૂર નથી. મારે શું કરવાનું છે? અને લોકાનામ હિત કામ, આ જગત હિત માટે મારે શું કરવાનું છે મહાદેવ આપ જાણો છો. ત્યારે શંકર ભગવાને કહ્યું કે સાંભળો વ્યાસજી, મને જવાબ આપો કે સુંદર કોઈ પ્રવચન કરતો હોય તેને જીવા પર કોણ હોય છે? મહર્ષિ ભગવાન વેદવ્યાસજી કહે છે તેને જીવા પર માં સરસ્વતી હોય છે. સુંદર કોઈ ગાતું હોય છે, ગાયન કલા જેમની પાસે હોય તેના કંઠમાં કોણ હોય છે? વ્યાસ ભગવાન કહે તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજતી હોય છે. તો સાંભળો, સારી દુનિયાની જીવા પર સરસ્વતી બિરાજે છે. પણ આજથી હું વચન આપું છું વ્યાસ ભગવાન, તમારી જીવા પર સ્વયં મહાદેવ બિરાજમાન થશે. સારા ગાયકોના કંઠમાં સરસ્વતી બિરાજે, તમારા કંઠમાં નીલકંઠ બિરાજે. મહાદેવજી ભગવાન વ્યાસજીને વચન આપ્યું છે તમારી જીવા પર હું સ્વયં બિરાજીશ. આ વરદાન બે ને મળ્યા છે. માતા સરસ્વતીને વરદાન મળ્યું છે અને બીજું વરદાન ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પ્રાપ્ત થયું છે. વ્યાસના કંઠમાં શિવ નીલકંઠ બિરાજે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને જીવા પર સ્વયં શિવ બિરાજે છે અને બીજા માતા સરસ્વતી છે. આપણે ક્યારેક વિચાર પણ કરવો જોઈએ ને. કોઈ સુંદર પ્રવચન કરતો તો આપણે કઈક વાહ વાહ, અને જીવા પર સ્વયં સરસ્વતી બિરાજે છે. કોઈ સુંદર ગાતું હોય તો કહીએ કે એને કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. હવે તો ઓછું સાંભળવા મળે છે. હવે તો લોકો એવું બોલે છે કોઈ સારું ગાતો હોય તો એને કંઠમાં કોયલે માળો બાંધ્યો છે. હવે કંઠમાં કોઈ દી કોયલ માળો બાંધે?
આવું હાવ ખોટે ખોટું બોલવાનું ભલામણ. હે? એ બાને માતા સરસ્વતીને યાદ કરો ને યાર, એના કંઠમાં માતા અથવા એમ કહો કે માતા સરસ્વતીની કૃપા ઉતરી છે. અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી દિલથી પ્રાર્થના છે, માતા સરસ્વતીની વંદના કરવી જ જોઈએ, માતા સરસ્વતીને યાદ કરવા જ જોઈએ રોજ. હર કોઈ વ્યક્તિ માટે આજે બોલવાની ગાવાની જે કલા છે, યા કુંદે શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા એ માતા સરસ્વતી આદ્યાપિની વીણા પુસ્તક ધારિણીમ અભયદા છાડ્યાંધકારાપા હસ્તે સ્ફાટિક માલિકાં વિદધતિં પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરીં ભગવતી બુદ્ધિપ્રદાશાલિની. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડલિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિः દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી કવિ વિચાર આવવું જોઈએ. આપણે સુંદર કોઈ પ્રવચન કરતો હોય એને